અમરેલીથી સમાચાર લાઠી પાલિકામાં ભાજપમાં ભડકો ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન પાડાના પત્નીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે હિનાબેન પાડાએ લાઠી પાલિકાના વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી ભાજપના અગ્રણીના પત્નીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે હિરેનભાઈ પાડા જેમના પત્ની હિનાબેન પાડાએ લાઠી પાલિકાના વોર્ડ નંબર 3 માંથી ઉમેદવારી તો કરી પણ ઉમેદવારી પોતાના પતિના પક્ષ ભારતીય જનતા પાર્ટીમાંથી નહીં પરંતુ વિરોધી પક્ષ કોંગ્રેસમાંથી કરી છે જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના પત્ની છે જેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે હિરેન પાડાના પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ કે આખરે શા માટે હિનાબેન પાડાએ ભાજપમાંથી નહીં અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે જ્યારે કે તેમના પતિ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે અને છતાં વિપક્ષ એટલે કે કોંગ્રેસમાંથી તેમણે ફોર્મ ભર્યું છે જેને લઈને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે શું કોઈ નારાજગીના કારણે ફોર્મ ભરાયું છે હિનાબેન પાડાએ કોંગ્રેસમાંથી કે અન્ય કોઈ કારણ છે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે તો હિનાબેન પાડાએ લાઠી નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે જેને લઈને સવાલ ઊભા થયા છે સ્વાભાવિક રીતે જ હિનાબેનના જે પતિ છે હિરેનભાઈ પાડા તેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે અને છતાં તેમના પત્નીએ વિપક્ષમાંથી ફોર્મ ભર્યું છે જેને લઈને સવાલો ઊભા થયા છે શા માટે હિનાબેન પાડાએ ભાજપમાંથી નહીં અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું અને સ્થાનિક રાજકારણ ત્યાંનું શું કહી રહ્યું છે શું બંને પતિ પત્ની સત્તાના કારણે અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભર્યું કે પછી અન્ય કોઈ કારણ કે પછી નારાજગી છે હિરેનભાઈ પાડાની ભારતીય જનતા પાર્ટીને લઈને એ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે છેલ્લો દિવસ છે ઉમેદવારી ફોર્મ ભરવાનો અને આજે ઘણા બધા એવા ઉમેદવારો છે કે જેમણે સારા મુહૂર્ત જોઈને ફોર્મ ભર્યા છે